જય હિન્દ, જય ભારત. હું છું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. અત્યારે હું ધુલિયા જલગાંવ હાઈવે ઉપર છું અને આવા ટાઉન છે નાના નાના, પણ હજુ આફ્રિકાની જિંદગી જીવતા હોય એવું લોકો જીવે છે. જો ધુમાડા કરે છે, કોઈ લાકડા ચલાવે છે, અને જલગાંવ, નાગપુર હજુ સામે સુરત દાદા આસમાન ઉપર ચડવા માંડ્યા છે અને હમણાં એટલી બધી ગરમી છોડશે કે લોકો ગુમ. જો આપણે ટ્રક લઈને નીકળ્યા, પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં પણ આપણે ટ્રક ચલાવીએ છીએ. આ મહિન્દ્રાનો ટ્રક છે 14 વ્હીલનો, અને અંડરલોડ એટલે આરટીઓ અને સરકારના નિયમ મુજબ આપણે માલ ભર્યો હતો અને ઓછું છે, 1.5 ટન આમુનું, વધારે નથી. એકદમ 4 લાઈન રોડ બની ગયા છે. પહેલાં તો બધું ઘણું હાલતો ખરાબ હતી, અત્યારે તો સારા બધા રોડ બની ગયા છે. જો માણસોની જિંદગી કેવી હોય છે, જો દોડ કરવાનું. આ હું આવી ગયો એમાં. જો બ્રિજ બની ગયો એટલે હોટલની હાલત થઈ જાય કબાડી જેવી. જો અહીંયા ટ્રક ફેલ થઈ ગયો છે. ઘણા હાઈવે, ઘણા બાયપાસ બનતા, ઘણા હોટલો વાળા પણ કરોડો રૂપિયાની લોનો લઈ અને હેરાન પરેશાન થઈ ગયા છે, અને ઘણાએ ખોટું કર્યું છે અને ખર્ચો કર્યો હોટલ, એવાય ફેલ થઈ ગયા છે. કુદરત આપણને ત્યાં રાખે. બહુ દોડધામ કરો કે ખોટું ગફલા મારશો તો જીવનની અંદર તમારું જે કંઈ પૂંજીપતિ ભેગી કરી છે એ બધું સાફ થઈ જશે. એટલે બધું માપસર અને વ્યવસ્થિત રીતે જીવન જીવવાનું, નહીતર કુદરતને વાર નથી લાગતી તમને નવરા કરતા. જો આ સ્કૂલ બસ છે, મહારાષ્ટ્ર 19. આ રિવર એટલે નદી. હજુ ગામડાવાળા બહુ જ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે. સરકાર ગમે એટલા વિકાસ કરે, ગમે તે કરે, પણ હજુ લોકો ટાઉન આવા બધા સડેલા છે. જો આવા છોકરાઓ રોડ ઉપર આવીને ઊભું રહેવાની હાલત છે. અને રોડ જો બધો બેસી ગયો છે. રોડ આખું બેસી ગયો. જો હજુ જાતે બધું કટિંગ કરવું ને જાતે બધું આધુનિક આવ્યું નથી. જાત મહેનત જિંદાબાદ છે. મશીનરી નથી આવી હજુ એટલી બધી.
જો એક તો આ બસો વાળાને એટલી બધી ઉતાવળ બોમ્બે થી આવેલી છે બસ કે એટલી બધી ઉતાવળ હોય, પેસેન્જર ભરવાની ને ઉતારવાની, અને ભિખારી કરતા બેકાર હાલતમાં બસના ડ્રાઈવરો. મારે ડ્રાઈવરો વિશે નહોતું કહેવું, પણ આવી જિંદગી શા માટે જીવતા હશે? દરેક બસવાળા લગભગ 90% ડ્રાઈવરો, 95% ડ્રાઈવરો ભિખારી જેમ જિંદગી જીવે છે. ભિખારી એટલે કપડાં સારા પહેર્યા હોય, પણ ઘરે કશું ખાવાનો ઠેકાણા હોતા નથી, અને હોટલોમાં એટલું બધું રોપથી મંગાવે ને, ચાવલ ફ્રાય લાવ, ફ્રાય પાપડ લાવ, દૂધની થેલી લાવ, પનીર ટીકા લાવ, જે કઈ બધું સારી આઈટમ જે ઘરે તો હોય જ નહીં જિંદગીની અંદર. અને અહીંયા એટલો રોપ કરે, ગલ્લા ઉપર જશે પછી જમી બમીન વ્હીલ્સ લાવ, બોલ ફેક લાવ, બટન વ્હીલ, આવું બધી ડિમાન્ડો કરતા હોય છે બસના ડ્રાઈવરો. મેં જોયા છે ને આપણા ઘણા ઓળખીતા પણ છે, અને મેં પણ બસ ચલાવી છે, મને ખબર છે. હાથ બધું મફતનું ખાઈ જશે અને પછી ઊંઘમાં ગાડી ચલાવશે, અને પછી દે ધનાધન બકાચાકી કરીને જીકશે, ભટકાડી દેશે. એટલે મહેરબાની કરીને જેનું અહીંનું એવું ખાઈ જવું આવી જવું એવામાં રસ ન લેશો. આ પારોલા શહેર આવી ગયું અને આ બાયપાસ બની ગયો. દરેક રોડ બાયપાસ બની ગયેલા છે. નાગપુર 487 અને પારાદીપ પોર્ટ 1429. અમે આખું ભારત ફરવી છીએ, પણ એકલા જો કોઈ છે નહીં. જાતે બધું કરવાનું મહેનત હો, કોઈ નહીં, એકલા ચલાવવાનું અને જાતે. અમારે કોઈથી ગાડી ભટકાતી જ નથી. કઈ રીતે ભટકાય એ જ ખબર નથી પડતી ને. ગમે એટલું ઇમરજન્સી હોય તો નાઇટમાં એવું ઊંઘ આવતી હોય તો સૂઈ જવાનું સારી જગ્યા રાખીને. પછી સવારે ડીઝલ ચોરી જાય ને એવી બધી જગ્યા ઉપર જઈને સૂઈ જાઓ. તમે પૈસા 30 રૂપિયા ના દેવા માટે, એટલે બધું ચોરી થઈ જાય. જો આ ડ્રાઈવર કઈ રીતનું ચલાવે, પટ્ટા ઉખડી ગયા છે. ટાયરોના છતાંય લીવર દઈને બેસી ગયો છે. આ તો પારોલા છે એટલે મકાનો બધા ઘણા પાકા શહેરોમાં તો બની ગયા છે, પણ ગામડાની અંદર ઘણા એટલા કંડમ ગામડાઓ છે જે લોકોને જિંદગી શું છે એ ખબર જ નથી.
આ રોડ અમલનેર જાય અને ડબલ રોડ આરસીસી બની રહ્યો છે. સીસી રોડ મતલબ સરકારે અત્યારે સીસી રોડમાં વધારે ધ્યાન દે છે. એનું કારણ એ છે કે સિમેન્ટનો વપરાશ થાય. બે રોડ ત્યાં ગટર લાઈન, બે રોડ ત્યાં આ જગ્યા, પછી બે રોડ આ બે પેલા, એટલે 8 લાઈનનો રોડ છે આ. 8 લાઈન. તારણગાંવ. અને એક તો ભારત દેશમાં જો બાઇકોને એમ કહે ને કે તમારે પેટ્રોલ પૂરવું હોય તો તમારો ઇન્સ્યોરન્સ, તમારું લાયસન્સ, તમારું પીયુસી, બાઇકનું બધી લાઇટો ચાલુ, બ્રેક લાઇટ, સાઇડ લાઇટ, હેડલાઇટ, હોર્ન વાગે છે. જો આવું વિદેશોમાં જેવું હોય છે ફિટનેસનું, એવું ફિટનેસ કમ્પ્લીટ હોય વાહન તો જ પેટ્રોલ મળશે. તો 90% ભારતના બાઇકો જતા રહે, 50% કારો જતી રહે. બધું કરવા જાય 70% કાર પણ નીકળી જાય. ટ્રકો તો 30% ને 40% નીકળે, વધારે ના નીકળે. ટ્રકો તો લીગલ હોય તો જ અમે અહીંયા પગલું ભરી એકવી ભાઈ. જો ઓલો બસ વાળો, જો 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 એટલી બધી જલ્દબાજી છે એની છે, એટલી બધી જલ્દબાજી કરી રહ્યો છે એ બસ વાળો કે મને લાગે જલગાંવ પહોંચતા પહોંચતા સ્વાહા કરી નાખશે બધાયનું. હવે એટલી લીવર દઈને જો અત્યારે આવે છે, જોજો હમણાં સાઈડ કાપશે. જો
એક તો આ એગ્રીકલ્ચર વાહન ને ઉપર ચડાવવાના જ ન હોય. એ ખેતરે મૂકીને જ આવવાનું. ખેતરે ફાર્મ કે જે કંઈ એનું પાર્કિંગ બનાવે ત્યાં મૂકીને આવવાનું. ખેતી પતે એટલે પછી લઈને આવવાનું. ત્યાં ને ત્યાં મૂકી રાખવાનું. ઘરે બધે લઈને રોડે ને બધે ફરવાનું ના હોય. જો ટ્રકોની ડ્રાઈવરોની લાઈફ જો જ્યાં ત્યાં સૂઈ જવાનું. અને આવા ડફોળ અહીંયા રાખી અને અહીંયા આવ્યો છે, બીજી હોટલ સાઈડમાં નહીં હોય. એટલે જાનવર જેવી જિંદગી ના જીવો. એવું નથી કેવું આપણે કે કૂતરા જેવી જિંદગી, કારણ કે જાનવર જેવું કહેવાય. જો અહીંયા મૂકીને બાથરૂમ જવાય આવામાં ખુલ્લામાં જતા રહેતા હોય છે જ્યાં ને ત્યાં. પછી કે અમને માર્યા, ચોરી ગયા, મારો પૈસા લઈ ગયા. પણ તમે એવી જગ્યાએ ઊભી રાખી છે ત્યારે આવા બનાવ બનતા હોય છે. એટલે મહેરબાની કરીને હોટલ અને પેટ્રોલ પંપ સિવાય આપનો ટ્રક, આપણું વ્હીકલ ઊભું ના રાખશો. જો સરખું અને શાંતિથી તમારે જિંદગીના જે દિવસો કાઢવા હોય તો. બાકી આપની મરજી. જય હિન્દ, જય ભારત.